क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, કવર સ્ટોરી સાથે હું છું કોમલ। વાત કરીશું આજે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા ઇકો સેન્સિટિવ ઝોનની, જેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। લોકો તો ઠીક, પણ અહીં તો બીજેપીના નેતાઓએ જ કેન્દ્ર સામે બાયો ચલાવી છે। આખરે ઇકો સેન્સિટિવ ઝોનનો કેમ વિરોધ થઈ રહ્યો છે, તેના શું ફાયદા છે અને લોકોને તેમાં કેમ ગેરફાયદા દેખાઈ રહ્યા છે, તે આજની કવર સ્ટોરીમાં જાણીશું। नहीं चलेगा, नहीं चलेगा। કવર સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરીએ લોકો અને નેતાઓના વિરોધની। ગીર અભયારણ્યની ફરતે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવતા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે। બીજેપી અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને વિરોધનો સૂર રેલાવ્યો છે। કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇકો સેન્સિટિવ ઝોન સામે બીજેપીના નેતાઓ જ આકરા પાણીએ। ગીર પંથકમાં ઉઠ્યો વિરોધનો સૂર। વાત છે ગીર અભયારણ્યના આસપાસના વિસ્તારોની, જ્યાં ઇકો સેન્સિટિવ ઝોનનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકારે ગીર અભયારણ્યની ચારે બાજુ ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામાને લઈ ગીર પંથકના ગામડાઓમાં વિરોધના સૂર ઉઠવાનું શરૂ થઈ ગયું છે। સ્થાનિકો લોકોના ઉગ્ર વિરોધને લઈ ફક્ત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ બીજેપીના હોદ્દેદારોએ પણ રાજ્યના વન મંત્રી અને મુખ્યમંત્રીને પત્રો લખીને ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેની રજૂઆતો કરી છે। ગીર સોમનાથના જિલ્લા બીજેપી પ્રમુખ મહેન્દ્ર આર પીઠિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે હાલમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, ગીર ગઢડા તથા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આવા ગામોમાં બેનખેતી, રિસોર્ટ તથા નાના ઉદ્યોગોના વ્યવસાયમાં રૂકાવટ થાય તેમ છે, જેથી આ ગામોના ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી પડી શકે તેમ છે। આ બાબત ધ્યાનમાં લઈ ઇકો સેન્સિટિવ ઝોન નીચે આવતા આવા ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ આપી પહેલાની સ્થિતિ કાયમ રાખવા માટે આ વિસ્તારના લોકોની રજૂઆતો મળી છે। તો આ બાબતે આપના સ્તરેથી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ આપવા અમારી ભલામણ સ વિનંતી। આવો જ પત્ર જૂનાગઢ જિલ્લા બીજેપી પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોએ પણ લખ્યો છે। એટલે અહીં વિપક્ષ વિરોધ કરે તે પહેલા જ બીજેપીના નેતાઓએ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવ્યો છે। આ અંગે પૂર્વ ધારાસભ્ય અને બીજેપી નેતા હર્ષદ રીબડિયાએ પણ રોષ વ્યક્ત કરીને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેલા ગામોને મુક્તિ આપવાની માંગણી કરી છે। રેસ્ટોરન્ટ વાળાને જે કરવું એ કરો, રિસોર્ટ વાળાને જે કરવું એ કરો, મોટા ઉદ્યોગોને જે કરવું એ કરો। અમારા નાના ખેડૂત નાના નાના ઉદ્યોગ કરતા હોય, ગૃહ ઉદ્યોગ, એની પણ મંજૂરી લેવી પડશે। અમારે કોઈ વાંધો નથી, તમે મોટા ઉદ્યોગને કે ખનીજખોરોને જે રિસોર્ટ વાળાને જે કરવું એ કરો, એમાં જે કાયદા જ્યાં હોય અહીંયા લાવો, પણ અહીં નથી સાહેબ, આ કાંઈ આ નથી, આ પુરાવો છે।
અને તમે ગામડામાં જોવો, ચક્કર મારો, આ કાંઈ છે નહીં, હોટલ નથી, ભેડિયા નથી, રિસોર્ટ નથી, તો અહીંયા તમારે શું જરૂર પડી ઇકો સેન્સિટિવ ઝોન દાખલ કરવાની? આવા તો 106 ગામ છે સાહેબ, ત્યારે ચિંતા થાય છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ આ બાબતે રોષ વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો છે. પ્રવીણ રામે ઇકો ઝોન નાબૂદ કરવાના બેનર હેઠળ ગરબા રમવા લોકોને હાકલ કરી છે અને બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે. આવનારા દિવસોમાં વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ, ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાના પ્રમુખો એ સરકારમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે. એમને હું આવકારું છું, પણ પ્રશ્ન એક ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા, મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે. એમનો સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી. ગીર પંથકમાં મોટાભાગના લોકો ખેતી, પ્રવાસન અને નાના ઉદ્યોગો પર નિર્ભર છે. જો આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અમલ શરૂ થઈ જશે તો તેમની રોજગારી છીનવાઈ જશે અને એટલે જ તેઓ ચિંતિત બન્યા છે. સાંભળો સ્થાનિકોનું શું કહેવું છે. આજની તારીખમાં અમારા મકાન, ફાર્મ હાઉસમાં તમે તપાસ કરો તો પતરાના સામાન્ય છાપરાઓમાં અમે અમારો ધંધો અને પેટીયું રડીએ છીએ. અને આવા એકમો ઘણા બધા હાલે છે અમારા ગામ, આજુબાજુના ગામમાં ઘણા હાલે છે. અને લોકો અહીંયા આવે છે કે સામાન્ય બજેટ 1000, 1200, 1500ના બજેટમાં અમે લોકોને આનંદ અને દેશી, નેચરલ અને શુદ્ધ સ્વાસ્થ્યિક ખોરાક ખવડાવીએ છીએ અને લોકોને તૃપ્તિ થાય છે, જંગલની વાતાવરણનો અહેસાસ થાય છે અને એક માનવતા પડે છે. હવે આ સરકારે આ નિયમ બહાર પાડ્યો, આ પોલિસી આવી ઇકો સેન્સિટિવ ઝોન, તો આમાં તો અમારા બધા નાના માણસો તો બધા પૂરું થઈ ગયું. તો બીજી તરફ ખેડૂતોને ભીતિ છે કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અંગ્રેજોના શાસનના સમયમાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ થઈ જાય તેમ છે. વન વિભાગ ખેડૂતો પર હાવી થઈ જશે અને ખેડૂતોને તેના લીધે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે ગીરની આસપાસના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને બીજી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે પણ સાંભળો. આ ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને મોટી મુશ્કેલી ઊભી થાય એવી છે. કારણ કે એક ખાતેદારમાંથી 2 ભાઈઓ હોય અને એકને બીજો કૂવો બનાવવો હોય તો પરમિશન વગર બનાવવા ન દે, પાઇપલાઇન નાખવા ન દે, લાઇટ ફૂગવા ન દે કે રસ્તામાં રૂકાવટ કરે. તો અમારે આની અંદર અમારે શું કરવું એને અમને ખાસ તકેદારી રાખવી. સ્થાનિક બીજેપીના નેતાઓ અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્યના વન મંત્રીએ પણ આ બાબતે ઘટતું કરવાનો વાયદો કર્યો છે. સાંભળો વન મંત્રીએ શું કહ્યું. અને 60 દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે, કોઈ ગામના વાંધા હોય, કોઈ અલગ અલગ NGO પણ બે બાજુની રજૂઆત છે. વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે. જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે. અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે. મહત્વનું છે કે ઇકો સેન્સિટિવ ઝોન જો લાગુ કરવામાં આવે તો ખેડૂતો અને નાના ઉદ્યોગકારોને રોજગારીનો પ્રશ્ન સર્જાય તેમ છે અને એટલે જ સ્થાનિક કક્ષાએ તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હવે આગામી સમયમાં સરકાર કયા પ્રકારનું ગેજેટ બહાર પાડશે તેના પર સૌની નજર છે. જો કે ત્યાં સુધી વિરોધના કાર્યક્રમો ચાલુ રાખવા માટે સ્થાનિકો અડગ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.
ઇકો સેન્સિટિવ ઝોન વિશે વધુ જાણીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. नहीं चलेगा नहीं चलेगा। ઇકો સેન્સિટિવ ઝોનના લોકો વિરોધ કરી રહ્યા છે તે તો જોયું, પરંતુ આ વિરોધ કરવા પાછળનું કારણ શું છે? ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામામાં એવી કઈ જોગવાઈઓ છે? સુપ્રીમ કોર્ટની શું ગાઈડલાઈન છે તે જોઈએ. ગીરનું હીર એટલે સાવજ. ગુજરાતનું અમૂલ્ય ઘરેણું એટલે સાવજ. જેના પંજામાં છે પાવર, છતાં સ્વભાવે દિલાવર એટલે સાવજ. ગુજરાતનું અભિમાન અને સ્વાભિમાન એટલે સાવજ. પણ આ સિંહ હવે જંગલમાંથી બહાર નીકળી ગયા છે, અને એટલે જ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે ગત 18 સપ્ટેમ્બરે ગીરના ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામા પ્રમાણે ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લાના કુલ 196 ગામડા અને 17 નદીઓનો સમાવેશ કરાયો. નવા ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો સામેલ છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 59 ગામો, અમરેલી જિલ્લાના 72 ગામો અને ગીર સોમનાથ જિલ્લાના 65 ગામો સામેલ છે. જાહેરનામામાં 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર સામેલ છે, જ્યારે 1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તાર સામેલ છે. જાહેરનામા મુજબ ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિમી રાખવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે. આ સિંહ તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવામાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવરજવરની રેડિયો કોલર આધારિત વિગતોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવરજવરના મહત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારોને આવરી લઈને ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેને પર્યાવરણવિદો આવકારી રહ્યા છે. અને ઇકો સેન્સિટિવ ઝોનથી પણ કંઈ નુકસાન થવાનું નથી. માણસોના મનમાં કોઈ રાગદ્વેષ ફેલાવે તો ખોટી વાત છે. ઇકો સેન્સિટિવ ઝોન એટલે જે પ્રજાતિઓ નષ્ટ થાય છે એનું સંવર્ધન, એની જાળવણી થાય તેના માટે એક ઝોન જાહેર કરે છે. એ ઝોનની અંદર પણ ઇકો ઝોન જાહેર થયા પછી 2 વર્ષમાં કેન્દ્ર સરકાર એક મોટી પરિયોજના જાહેર કરશે અને એની અંદર ઇકો સેન્સિટિવ ઝોનને અનુલક્ષીને બધી ડેવલપ કરશે. એટલે એનાથી કોઈ નુકસાન થવું નથી. જે કંઈ પ્રદૂષણ રહિતના ઉદ્યોગો છે તે પણ તેની અંદર થવાના છે.
નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં કયા વિસ્તારના કેટલા કિલોમીટર વિસ્તારનો સમાવેશ કરાયો છે તેની વાત કરીએ તો ઉત્તર દિશામાં 9.5 કિલોમીટર વિસ્તાર સમાવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી મોનવેલ ગામ સુધીનો વિસ્તાર છે. ઉત્તર પૂર્વ દિશામાં 7.96 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી અમૃતપુર ગામ સુધીનો વિસ્તાર છે. પૂર્વ વિસ્તારમાં 8.81 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં મિતિયાળા અભયારણ્યથી અંબારડી ગામ સુધીનો વિસ્તાર છે. દક્ષિણ પૂર્વ વિસ્તારમાં 6.72 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી મોટા સમઢિયાળા ગામ સુધીનો વિસ્તાર છે. દક્ષિણ વિસ્તારમાં 5.50 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી અલીદાર ગામ સુધીનો વિસ્તાર છે. દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 7.44 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી રેડી ગામ સુધીનો વિસ્તાર છે. પશ્ચિમ વિસ્તારમાં 2.78 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી લાડુડી ગામ સુધીનો વિસ્તાર છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 8.95 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે, જેમાં ગીર અભયારણ્યથી મોટી મોનપારી ગામ સુધીનો વિસ્તાર આવેલો છે. ઇકો સેન્સિટિવ ઝોનનો અમલ કરાયા બાદ આ વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ નહીં ફેલાવી શકાય. પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગી જશે. ટૂંકમાં કહીએ તો પ્રકૃતિને નુકસાન થાય તેવું કોઈ જ કાર્ય નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટે ઇકો સેન્સિટિવ ઝોનમાં થનારી ગતિવિધિઓને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી છે, જેમાં પ્રતિબંધિત ગતિવિધિ, નિયંત્રિત ગતિવિધિ અને બિન પ્રતિબંધિત ગતિવિધિ શામેલ છે. પ્રતિબંધિત ગતિવિધિઓમાં વાણિજ્યિક ખનન, પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગોની સ્થાપના અને મોટી જળ વિદ્યુત પરિયોજનાઓનો સમાવેશ થાય છે. એટલે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં કોઈ પણ ભોગે આ ગતિવિધિઓ થઈ શકતી નથી. જ્યારે નિયંત્રિત ગતિવિધિઓની વાત કરીએ તો વૃક્ષોની કાપણી, હોટલ અને રિસોર્ટની સ્થાપના, પ્રાકૃતિક જળનો વ્યાવસાયિક ઉપયોગ, ખેતીમાં કીટનાશકોનો ઉપયોગ, રોડ પહોળા કરવા સહિતની ગતિવિધિઓ શામેલ છે. તેવી જ રીતે વરસાદી જળ સંગ્રહ, પ્રાકૃતિક ખેતીને અહીં કોઈ રોકટોક નથી હોતી. સરકારનો ઉદ્દેશ સિંહની સુરક્ષા માટેનો જ છે. તેમ છતાં અહીં સત્તાધારી પાર્ટી બીજેપીના સ્થાનિક નેતાઓ જ તેનો વિરોધ કરી રહ્યા છે. જે રીતે વન્ય પ્રાણીઓ ખેડૂતો અને મજદૂરોને ભયભીત પરિસ્થિતિમાં મૂકે છે અને ઇકો ઝોન આવવાના કારણે નાના મોટા ઉદ્યોગો ગામડામાં ચાલતા હશે, એના માટે પણ જોખમ આવશે. કારણ કે જે લોહાર કામ કરતા હોય તો અવાજ આવવાનો, તો અવાજ વાળા કોઈ સાધનો ન વાપરી શકો. સરકારની યોજનાથી ગામડાના વિકાસની યોજના આવશે, સ્કૂલ કે પંચાયત કે અન્ય જાહેર જીવનનું કામ હશે, એને બિલ્ડિંગને પણ રિપેરિંગ કરવામાં તમારે વન ખાતાની મંજૂરી લેવા જવું પડે. આવી અનેક સમસ્યાઓમાં વિકાસ અને ગ્રામ્ય જીવનના ઉપર અવરોધક છે અને એટલા માટે આ ઇકો ઝોન અત્યારે તો વધારવો ન જોઈએ. બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવિદો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. તેમના મતે સરકારનો આ નિર્ણય યોગ્ય છે. જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ પ્રકૃતિ અને જે માણસોનો આવાસ છે એમાં એક બફર ઝોન તરીકેની એક જગ્યા છોડેલી છે અને એનાથી દેશના જંગલો, જે અનામત જમીનો છે, જે વન્ય પ્રાણી અભયારણ્યો છે, આ બધાને એક આવરણ મળશે અને જેને નિયંત્રિત કરશે ત્યાં આગળ એવા કોઈ માણસ આધારિત એવા પ્રોજેક્ટો ના થાય અને પ્રકૃતિનું સંરક્ષણ થાય એ હું પોતે પર્સન માનું છું. એક તરફ પર્યાવરણવિદો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. સરકારે પણ જ્યારે આ નિર્ણય કર્યો હશે તો ખૂબ જ નિરીક્ષણ અને તપાસ કર્યા બાદ જ કર્યો હશે. છતાં રાજકીય નેતાઓને ઇકો સેન્સિટિવ ઝોનથી શું વાંધો છે તે સમજાતું નથી. સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા પાછળ રાજકીય નેતાઓનું શું હિત છુપાયેલું છે. આનાથી જો સ્થાનિક લોકો પર કોઈ સમસ્યા ન સર્જાવાની હોય તો નેતાઓને શું તકલીફ છે, તે અહીંયા એક મોટો પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ઇકો સેન્સિટિવ ઝોન વિશે વધુ જાણીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
नहीं चलेगा। ઇકો સેન્સિટિવ ઝોનનો લોકો કેમ વિરોધ કરી રહ્યા છે તે તો જોયું, પરંતુ સવાલ એ છે કે સિંહની સુરક્ષાની વાતો કરતા નેતાઓ જ કેમ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવા લાગ્યા છે? લોકોમાં કેમ ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે તે જોઈએ. જંગલના રાજા ક્યારેક દરિયાકાંઠે મોજ માણતા જોવા મળે છે. જંગલના રાજા ક્યારેક રસ્તા પર લટાર મારવા નીકળી પડે છે. જંગલના રાજા ક્યારેક કોઈના ખેતરમાં આંટો મારવા નીકળી પડે છે. આ તો ભાઈ જંગલના રાજા છે, તેમને કોણ રોકી શકે? આમ તો સિંહનું મૂળ નિવાસસ્થાન એટલે ગીર અભયારણ્ય, પરંતુ ધીમે ધીમે હવે સિંહ જંગલમાંથી બહાર નીકળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ સિંહોની વસ્તી સામે ગીરના જંગલ વિસ્તારનું સંકોચન થઈ રહ્યું છે, જેને લીધે સિંહો અભયારણ્ય છોડી બહાર નીકળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સિંહની કુલ સંખ્યાના અડધો અડધ સિંહ જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે, કારણ કે માનવીઓ હવે જંગલમાં ઘૂસવા લાગ્યા છે. રોડ, રેલવે અને જંગલ સફારીના નામે પર્યટન વિકસાવાયું છે, જેથી સિંહો હવે જંગલ છોડીને બહાર આવી રહ્યા છે. બીજું કારણ એ પણ છે જંગલમાં તેમને હવે પૂરતો ખોરાક નથી મળી રહ્યો. સરકાર ધીમે ધીમે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રયત્નો કરી રહી છે. જો સિંહોની વસ્તીની વાત કરીએ તો વર્ષ 1990માં 284 સિંહ હતા, જેની સંખ્યા વધીને વર્ષ 1995માં 304 થઈ હતી. વર્ષ 2000માં સિંહની સંખ્યા 327 થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2005માં સિંહની સંખ્યા વધીને 359 થઈ ગઈ હતી. વર્ષ 2010માં સિંહની સંખ્યા 411 નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી, જે વધીને વર્ષ 2020માં 674 થઈ હતી. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સિંહોની વસ્તીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. વન વિભાગ તેના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. આવા સમયે નવા ઇકો સેન્સિટિવ ઝોનની જરૂર હતી, જે કેન્દ્ર સરકારે બહાર પાડ્યો, પરંતુ સ્થાનિક નેતાઓએ ઘણી એવી અફવાઓ ફેલાવી કે જેના કારણે હવે સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે. ગીરગઢડા તાલુકો ગુજરાતના છેવાડાનો તાલુકો છે અને અતિ પછાત તાલુકો છે. જો એમાં આપણે ઇકોઝોન લાગુ કરવામાં આવે તો અમારે ગીરગઢડામાં જમીનો એને થતી હોય અથવા તો બીજું કોઈ જગ્યાઓ એને કરવાની હોય તો એમાં પણ ખૂબ નડતરરૂપ છે. તેમજ અહીંયા નાના મોટા ઉદ્યોગો, કઈ ગૃહ ઉદ્યોગો પણ જંગલ ખાતાવાળા ઇકોઝોન જો લાગુ થઈ જશે તો એવું પણ કોઈ વસ્તુ કરવા દેવાના નથી. તો અમે સદંતર આ ઇકોઝોનનો વિરોધ કરીએ છીએ. આ વાત આવી જોઈએ. આ ઇકોઝોનનો કાયદો કરવાથી લોકોને નુકસાની જ છે, પારાવાર નુકસાની ભોગવવી પડે છે. કોઈ પણ જાતનું કામ થઈ શકતું નથી. સામાન્ય ખાલી હોટલ બનાવી હોય તો લોકો હેરાન થાય છે. સ્થાનિક નેતાઓ ભલે વિરોધ કરી રહ્યા હોય, પરંતુ ઇકો સેન્સિટિવ ઝોનને લઈ તેમને કેટલીક ગેરસમજ હોય તેવું પર્યાવરણવિદોનું માનવું છે, કારણ કે નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં લોકોને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારની કામગીરીની વાત કરવામાં આવી છે, પરંતુ લોકો સુધી જે માહિતી પહોંચી છે તે ખોટી પહોંચી છે. લોકોમાં ગેરસમજ કેમ ફેલાઈ છે
તે પણ જાણી લો. સરકારે પોતે હંમેશા લોકોનો અભિપ્રાય લઈ અને લોકોની સાથે જો આવા જે ડ્રાફ્ટ છે કાં તો આવા અગત્યના જે નિર્ણયો છે એ લીધા હોય અથવા લે હજી પણ, તો લોકો ચોક્કસ એને સમજે. આ તો શું છે કે ઘણીવાર ઇંગ્લિશમાં ડ્રાફ્ટ પડી જાય, બહાર પડતો હોય અને સ્થાનિક ભાષામાં લોકો સમજી નથી શકતા અને સ્થાનિક ભાષામાં હોતો પણ નથી. તો આવી વખતે સરકારે પ્રાદેશિક ભાષાની અંદર આવા ડ્રાફ્ટ કાં તો નોટિફિકેશન કાં તો આવા જે નિર્ણયો છે બહાર પાડવા જેથી લોકો સમજી શકે. મુદ્દો સ્પષ્ટ છે. સરકારનો આ નિર્ણય જો લોકો વાંચે તો જ તેમને ખ્યાલ આવશે કે ઇકો સેન્સિટિવ ઝોનથી તેમને કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ કેટલાક લોકોએ ફેલાવેલી અફવાને કારણે જ લોકોમાં રોષ ફેલાયો છે. અહીં નોંધનીય બાબત એ પણ છે કે પોતાની જ સરકારના નિર્ણયના વિરુદ્ધમાં બીજેપીના નેતાઓ આટલી મોટી સંખ્યામાં એકસાથે આવ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે. એવું લાગે છે જાણે કે ઇકો સેન્સિટિવ ઝોન આવવાથી તેમને જ કોઈ મોટું નુકસાન હશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. હાલ કવર સ્ટોરીમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.